સુરતમાં હાલ ઉનાળાની શરૂઆત થતા ઠેર ઠેર ઠંડા ઠંડા બરફ ગોલાના વેચાણ માટેના સ્ટોલ લાગી ગયા છે, જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા આઈસ ડીશ વિક્રેતાઓના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. શહેરના 16 વિક્રેતાઓના ત્યાં મનપાની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. હાલ સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપતા 2 દિવસ બાદ સેમ્પલના રિપોર્ટ આવશે. આ ડીશમાં નાખવામાં આવતા ડ્રાયફ્રૂટ, કલર, ક્રીમ સહિતની ચીજ વસ્તુના સેમ્પલ લેવામાં આવ્યા છે. કેટલાક વિક્રેતા હલકી કક્ષાના ખાદ્ય પદાર્થ વાપરતા હોવાની આશંકાના પગલે તપાસ કરાઈ છે. તમામ નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. 2 દિવસ બાદ સેમ્પલના રિપોર્ટ મોકલવામાં આવ્યા હતા. આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે ઘણા સમયથી ફરિયાદો મળી રહી હતી, જેના આધારે તપાસ હાથ ધરાઈ છે. ગોલામાં નાખવાના કલરમાં સેક્રેરીન સહિતની માત્રાની તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે, સાથે દંડ પણ ફટકારવામાં આવશે અને સીલ મારવાની પણ પ્રક્રિયા હાથ ધરાશે. ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં અલગ અલગ ઝોનમાં 5 થી 6 ટીમ બનાવેલી હતી અને ઉનાળામાં આઈસ ડીશ તેનું વેચાણ થતું હોય છે. એ જગ્યાએ ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તપાસણી કરવામાં આવેલી, તેમજ આઈસ ડીશ બનાવવા માટે વપરાતું ક્રીમ, સિરપ, ડ્રાયફ્રૂટ અને આઈસ ગોળાના અને આઈસ ડીશના નમૂના લેવામાં આવેલા હતા. તે નમૂના પૃથ્થકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને મોકલી આપવામાં આવેલા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ પણ સંસ્થાને એમાં ખામી જણાશે તો તેની પર ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, અગાઉ પણ આવી રીતના ભેળસેળ પકડાઈ હતી, તો આ લોકો કઈ રીતના ભેળસેળ કરતા હોય છે? એમાં કલર, એસન્સ કે અખાદ્ય કોઈ પદાર્થ હોય તેવું માલુમ પડે રિપોર્ટમાં, તો તેની સામે ગયા વખતે જે નપાસ થયેલા તેમની સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. સાહેબ, આ જે અખાદ્ય હોય છે તો કઈ રીતે બીમારી ફેલાવે છે અગર જો કોઈ ખાઈ લે તો? પેટના રોગો થઈ શકે છે. કેટલું નુકસાનકારક છે આ બધી કેમિકલો? પેટના રોગો થઈ શકે છે એનાથી. કઈ રીતના થાય? રોગો તો થઈ શકે, કઈ રીતના રોગો થઈ શકે, કેટલું હાનિકારક? જો અખાદ્ય વસ્તુ હોય કે કોઈ એવી વસ્તુ વાપરી હોય જેથી શરીરને નુકસાન કરી શકે એવું હોય. સર, જો સેમ્પલ ફેલ જશે તો કયા પ્રકારની કાર્યવાહી, કયા પ્રકારનો દંડ લેવામાં આવશે? ફૂડ સેફ્ટી એક્ટ મુજબ એમની સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે. ક્યાંક બરફની પણ ફરિયાદો ઉઠતી હોય છે, તો બરફના કઈ સેમ્પલો લેવામાં આવ્યા છે આમાં? હા, એ પણ કાર્યવાહી અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે અને એમાં આઈસ ફેક્ટરીમાંથી પણ એના સેમ્પલો લેવામાં, તેમજ જે આઈસ ગોળાને બધું વેચાય છે ત્યાંથી પણ આઈસના નમૂના લેવામાં આવે છે. બરફમાં કઈ રીતની આમાં ગુણવત્તા કે ફૂડ સેફ્ટી એક્ટમાં જે સ્ટાન્ડર્ડ હોય છે તે પ્રમાણે એની ચકાસણી થતી હોય છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.